હું કચ્છ ધમડકાથી આવું છું. મારું નામ પરમાર વિનોદભાઈ છે અને અમારી આ ચોથી પેઢી છે જે અજરક હેન્ડ બ્લોક પેઇન્ટ વિથ વાવ. નેચરલ ડાય નું કામ કરે છે. અને છેલ્લા હું 7-8 વર્ષથી કાલાઘોડા ફેસ્ટિવલમાં આવું છું. હું 1 વર્ષ પહેલા એની બધી તૈયારી કરું અને મારી પાસે અત્યારે મોડાલ સિલ્કમાં જે અહીંયા ચાલે છે સ્ટોલ છે, પછી ટ્રેડિશનલ દુપટ્ટા છે, પછી સાડી છે, ફેબ્રિક છે અને અહીંયાનો ક્રાઉડ પણ બહુ સારો હોય છે કે વાટ જોઈને બેઠા હોય છે કે કાલા ઘોડા ફેસ્ટિવલ ક્યારે આવે અને ક્યારે અમે વેચાય છે તમારું અહીંયા? હા, અહીંયા સારું એવું અમારું સેલ થાય છે. 4 દિવસ થઈ ગયા ફેસ્ટિવલ હા, ને 4 દિવસ થઈ ગયા. સારું મળ્યું છે તમને? સારું એવું મળ્યું છે. સારું એવું વેપાર પણ થાય છે અને નવા કસ્ટમર પણ મળે આવે છે. છે. આ આપણું ગુજરાતી ઓથેન્ટિક વસ્તુ છે, હાથથી બનાવેલું છે, હાથથી બનાવેલ એટલે છે. મોંઘું હોય ઘણું જે મોંઘું તો હોય તમને છે. લોકો એવું કહે છે કે આ બહુ મોંઘું છે હા. અથવા તો અમને સસ્તામાં આપો, એવું બધું થાય છે? હા, અહીંયા 2 ટાઈપના કસ્ટમર આવે છે. જે એક જે હેન્ડલૂમ પહેરેવાળા જે અજરકના પહેરેવાળા જે ક્રાઉડ છે ને, એ લોકોને ખબર છે કે આ વસ્તુ શું છે, કે આ કેવી રીતના બને છે, એટલે એ લોકોને ખબર છે કે ના રીઝનેબલ પ્રાઇસ છે આ લોકોને. પણ જેને નોલેજ નથી એ લોકોને થોડુંક એવું લાગે છે કે આવડી મોંઘી વસ્તુ હોય તો અમે એને સમજાવી છીએ કે ભાઈ આ વસ્તુ આમાંથી બને છે અને આટલું ટાઈમ લાગે એક છે. અજરકની દુપટ્ટો હવે જે સ્ટોલ લે તને બનાવતા કેટલો સમય લાગે? આને બનાવતા કમસે કમ અઠવાડિયું થાય અને આ 17 વખત હાથમાં આવે ત્યારે આ વસ્તુ તૈયાર થાય છે કે આજે ખાલી આને વોશ કર્યો, બીજા દિવસે એને હર્ડ ડે કર્યો, ત્રીજા દિવસે એને પ્રિન્ટ કર્યો, ચોથા દિવસે વળી પ્રિન્ટ કર્યો, એમ આખાને 17 સ્ટેપ આવે. ઈ તૈયાર કરતા અઠવાડિયું લાગે. અઠવાડિયામાં આ એક પીસ તૈયાર થાય. છે. તો ત્યાંના લોકલ લોકો સાથે જ તમે બનાવડાવતા હશો ને? ના, અમે પોતે જ છીએ. અચ્છા, તમે પોતે જ એટલે કારીગર છું હું. અચ્છા, તમે અને અમારું ફેમિલીમાં છે મોટું ફેમિલી છે મેમ્બર. એ બધાને બધા પોતપોતાની રીતે કે અમુક પ્રિન્ટ કરતા હોય તો અમુક ડાય કરતા હોય. જેમ કે હું જ્યારે એક્ઝિબિશન ના હોય ત્યારે પ્રિન્ટ કરું ને આ બધું કરું અને મોસ્ટલી હું વધારે એક્ઝિબિશન જ કરતો હોઉં છું. એક્ઝિબિશન જ કરો છો.